નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપનું ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ તો આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિનિયર એમએલએ યોગેશ પટેલને મળ્યા હતા અને યોગેશ પટેલની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જણાવી દઈએ કે યોગેશ પટેલની ખબર અંતર પૂછવા ગયા હતા મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીએ ધારાસભ્યને હમણાં આરામ કરવાનું કહ્યું છે। મુલાકાત દરમિયાન યોગેશ પટેલની સીએમને રજૂઆત કરવામાં આવી છે। વિશ્વામિત્રીમાં છોડાતા ગટરના પાણી બંધ કરવા માટે આ રજૂઆત કરવામાં આવી છે। ડ્રેનેજના પાણી માટે અલગથી રજૂઆત કરવામાં આવી છે અને જે ફંડ ફાળવવામાં આવશે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। અને જણાવી દઈએ કે અમદાવાદના તળાવમાં અમદાવાદથી ભરૂચ સુધીના તળાવોને ભરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। ઉનાળામાં ખાલી રહેતા તળાવો પાણીથી ભરવા માટે લાગણી વ્યક્ત કરી છે। મારી તબિયત હવે એકદમ સારી છે અને દવાખાનામાં 3 દિવસ રહ્યો અને ઝાયડસમાં સારવારથી મને લાગે છે કે જયારે ગૃહમંત્રી શ્રી આવેલા ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જોવા અમે ગયા હતા જે તાપ હતો અને ત્યાર પછી બીજા મંત્રી કેન્દ્રના આવ્યા ત્યારે હું ફર્યો એ તાપને લીધે અસર થઈ। તો શું એટલે હીટ સ્ટ્રોક લાગી ગયો હતો? હા સીએમ મળવા આવ્યા શું કીધું? ના એ તો ખાલી ખબર અંતર પૂછે। પહેલે બી મને જયારે દવાખાનામાં હતો ત્યારે બી એમને ફોન પર બધી વાતો કરતા હતા। આજે શું વાત છે? એમ કે જલ્દી સારા થઈ જાવ। મેં તો કીધું કે અત્યારે હું સારો છું, અત્યારે કામ કરવા તૈયાર છું જે બી હોય તે। આરામ કરવાનું કહે છે તમે આરામ કરો। ઓકે ઓકે